સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જીક્ષા લાઈવ માં આપનું સ્વાગત છે। તો ગાઈઝ અત્યારે આપણે નીકળ્યા છીએ રણુજા જવા માટે બીચ ભરવા। તો અમારા ટાઈગર ડ્રાઇવિંગ કરી, આ બાજુ હું, આ બાજુ અંકિત, કાળો, વિક્રો, રંજીત, પાછળ અમાર ગોવિંદ અને અમારા સેદોજી તો જો અત્યારે આરામ ઉપર જતા રહે। તો ગાઈઝ વિડીયો ની અંદર બને રહેજો। ફાઇનલી અત્યારે આપણે ઊંઝા આવી ગયા છીએ અને ઊંઝા ગેસ પુરાવાનો હતો પણ ટ્રાફિક વધારે હતું એટલે આપણે ગેસ પુરાય નહીં। તો બધા બે રે વિક્રમ અમારા કાળભા કોઈ બોલતા નહીં યાર, કાળભા બોલો કે કોક તો બોલો બે શબ્દો। અરે બોલકી યાર કેમ બોલતો નહીં? તો ગાઈસ કાળભા એમ કહે કે આવો વિડીયો તો મિલતો ના, તો આપણે વિડીયો તો મિલવાનો જ યાર, આપણું કોમ વિડીયો બનાવે તો મિલવાનો। શું કેવું અંકિત? ફોટા પણ તૈયાર થઈ જાય, વિડીયો માં આ વખત અમારા મિત્ર ગોવિંદ આવ્યો। ગોવિંદ મજા આવી જાય। શું કેવું? સારું લાગે। આ કાળભા કોઈ બોલતા નહીં એટલે કોઈ કેજે બે શબ્દો ગાઈસ તો કેવું કરીને માર્યો કટ। આપણે પાલનપુર બજારમાં આવી ગયા છીએ કારણ કે આપણે પેડા લેવાના હતા। તો સહયોગના પેડા વિસનગર મળી, ઊંઝા તો બ્રાન્ચ હતી નહીં એટલે આપણે સહયોગના પેડા પાલનપુર લેવા માટે આવી જઈએ અને ગાડી વગર પાર્ક કરી દીધી, અમે જઈએ પેડા લેવા માટે। ફાઇનલી સહયોગના પેડા માટે આવી ગયા છીએ। તો રંજીત, વિક્રમ અને અમારા શેઠાઈ પેડા લેવા માટે આવી જઈએ। આપણે કેસર પેડા લેવાના હતા તો એ પટી જઈએ તો આપણે રજવાડી પેડા લઈ લઈએ કારણ કે કેસર પેડા માટે જ આપણે સ્પેશિયલ વાયકણ આવ્યા હતા પણ કેસર પેડા પટી જાય તો અમે રજવાડી લઈ લઈએ। શું કેવું વિકા? તો ગાઈઝ ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ પાલનપુર પેટ્રોલ પંપ પર સીએનજી પુરાવા માટે। તો આપણી ગાડીઓ અહીં લાઈનમાં ઊભી કરી દીધી અને જોઈ લો ટાઈગર ગાડીની। અને આજ તો બધા પંપ પર ટ્રાફિક જ એટલું હતું ને, તો અત્યારથી આપણા પાલનપુરની અંદરથી ટ્રાફિક આટલું તો રણુજામ કેટલું ટ્રાફિક હશે તો જે પછી ખબર પડશે, બરોબર? અમે આપણે સીએનજી પુરાઈને નીકળીએ આગળ। તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સોચોર ટોલ ગેટ। તો બધા મિત્રો શાંતિથી બેસી રહ્યા છે અને અમારા વિકુભા ફૂલ મોજમાં આવી। વિકુભા, તમારું મોજનું કારણ કહી શકો છો અમને? પૂરો ગયા કારણ કે વિકાસને ગીત બનાવ્યું આપણે પણ ટૂંક સમયમાં રિલીઝ કરશું, હાલ નહીં। તો જોઈ શકો છો નેનાવા આ સોચોર ટોલ ગેટ। તો ગાઈસ જોઈ શકો છો બધી ગાડીઓ પર બોલાવી। તો ગાઈઝ ફાઇનલી આપણે અહીંયા જમવા બેસી ગયા છીએ કારણ કે આપણે ઘરેથી જ જમવાનું લાવીએ છીએ, રાજસ્થાનનું આપણને ભાવતું નહીં। તો આ વખત ગોવિંદ પણ આવ્યો, અંકિત, કરણ, રંજીત, આ બાજુ વિક્રમ, અમારા ટાઈગર, આ બાજુ શેતાન ઘેરથી ફોન ચાલુ એટલે શેતો ફોનમાં વાત કરી લે। આમાં આપણે બેસી જવું એકન જમવા માટે, બધા એકન જમવા માટે બેસી જઈએ। શેદાઈ કેવું વગે ખાવાની મજા આવે ને ઘેરથી લાયેલું? આ બાજુ અંકિત, આ બાજુ અમારા કાળભા તો બોલતા નહીં યાર તમે, કાળભા શર્મોય ભાઈ। હા જો ભાઈ આપણે બધા ઘરેથી જ જમવાનું લાવીએ છીએ। શું કે ગોવિંદ? વાત સાચી છે। અને આ બાજુ પંપ છે તો એક આપણે મસ્ત સરસ મજાના જમવા માટે બેસી જઈએ। તમે આવી મોજ કરો તો કોમેન્ટ કરી દેજો મોજ કરતા હોય તો। આપણે આવી ગયા છીએ રણુજામાં, મસ્ત નહીં ધોઈને તૈયાર થઈ જઈએ। અત્યારે વાગે સમથિંગ 5:30 થી 6 વાગ્યાનો ટાઈમ થયો છે। તો નહીં ધોઈને અમે જઈએ બાબા રામદેવપીરના દર્શન કરવા। તો અમારા અંકિત ને રંજીત અને અમારા શેઠાઈ આ વખત તો લેટ થઈ જાય ને કોણથી લગભગ 4 વાગે તો અમે દર્શન કરીને નીકળી જતા। તો આ વખત જે ટ્રાફિક જેવું હોય વિડીયોની અંદર બને રહેજો, તમને પણ બતાવીએ અને બાબા રામદેવપીરના દર્શન કરાવીએ। જો બધી પબ્લિક દર્શન કરીને આવી રહી છે, બધી પબ્લિક જઈ રહી છે, લાખો પબ્લિક આજ આવતી છે રણુજામ। કોણ આવો રણુજા તમે કોમેન્ટ કરી દેજો। કેવું છે ભાઈ શેઠાઈ? માતાજી અમે રણુજામાં આવી ગયા, આ વખત બહુ લેટ પડી જાય છે, એમાં લાઈન કેવી હોય, ટ્રાફિક કેવું હોય એ વિડીયોમાં બતાવીએ। ઓકે, વિડીયોમાં બન્યા રહો।
ગાઈસ વીકોને તો પહેલાં દર્શન કરીએ આવી અને ઉપર આવીને અમારો વિડીયો ઉતારવા માંડે જોઈ લો કે ટ્રાફિક જેવું હોય. ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ બીજા નંબરની સીડી છે ત્યાં આગળ અને આપણે લાઇનમાં થયા હતા સમથિંગ 5:45 આસપાસ લાઇનમાં થયા હતા. જોઈ શકો છો હોય તો ટ્રાફિક એટલું બધું હોય. કોણ આજની લાઈનમાં ઉભા રહ્યા હતા અને કોણ વચ્ચે ગપચી માઈને પી ગયા હતા એ કોમેન્ટ કરી દેજો. અને અમારે કાળભા પાછળ તો જોવા યાર કાળભાને આગળ કરાવી અમે અહીંયા લાઈન માટે સરસ મજાની કૂવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને કોઈને તાપ ના લાગે કે કોઈને બફારા જેવું ના લાગે એના માટે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. જોઈ શકો ફાઇનલી આપણે મેન ગેટ આગળ આવી ગયા છીએ શ્રી બાબા રામદેવજી સમાધિ. તો અહીંયા ટ્રાફિક જોઈ શકો છો તમે, ટ્રાફિક પણ બહુ આપણે અમારે આગળ હોય તો પહોંચાઈએ ટૂંક સમયની અંદર મંદિરની અંદર પ્રસ્થાન કરીશું. આપણે આવી ગયા છીએ રામાધાણીના મંદિરમાં. જોઈ શકો છો અહીંયા LED સ્ક્રીન મારી છે અને જોઈ લો અહીંયા ટ્રાફિક. જોઈ શકો છો આ ગેટ અને વચ્ચે ઝુમ્મર લગાવ્યો મસ્ત આપણે દાડાએ અને લાઇટો ચાલુ નહીં અને આ પંખો જોઈ લો ખાલી. આટલા જગ્યા એટલી બધી મોટી છે પણ આને 2 પંખા છે બધો વાયરો પૂરો પાડી. અમારે રંજીત તારણ બધા લાઈનો ઉભા થઈ જઈએ. અરે હારું પણ વગર હતું तुम्हारा अंगात अच्छी बदन का हो गया वो बदन के मैं उसके साथ में हूँ. हिंदी चालू देते तो गाइस આપણે પ્રસાદી લાયા હતા તો પ્રસાદી ચડાવી દઈએ. સહયોગના પેડા લાયા હતા તો જોઈ શકો ફાઇનલી આપણે દર્શન કરી ભાઈ પાછળમાં જોયું છે ખરેખર આજે 1 નંબર દર્શન છે ભાઈ. આટલી લેટ હતા પણ દર્શન કરવાની તો મજા આવી ગયો. તો અમે આવી જઈએ આપણે દર્શન કરીને બહાર જોઈ લો આપણે દર્શન કરીને બહાર આવી જઈએ અને અમારે કાળોને પડી રહી તો આપણે જઈશું આ બાજુમાં मजा आई યોગના પેડા લાવ્યા તો જોઈ લો તમે. તો અમારે કાળા રંજીતના આવતા છે ગોહિલાલ પેલી બાજુ. તો હવે પ્રસાદી લઈ લઈએ કે તો ગાઈસ ફાઇનલ હવે દર્શન કરીને નીકળી જઈએ. આ બધાને હટાવી ફોટા પાડવા દેતા નહીં તો નીકળીએ હવે. कोई दर्शन करो तू મજા આવી જાય કેવું કોઈ રામદેવ સરોવર કહેવાય. રામદેવ સરોવર મજા આવી જાય કાળા. આ વખત લેટ થયા પણ દર્શન કારણ મસ્ત સરસ મજા બીજા આવવાની ઈચ્છા થઈ એવું તો ગોવિંદ તો કઈ જેમ કહે કે પહેલી વખત આવ્યો પણ બીજી આવવાની ઈચ્છા થઈ એવું કેવું રંજા આજ મજા આવી જાય કે ને આજે જોરદાર મજા આવી તો નવ બીજો પરી પણ નહીં આવે ખરેખર ભાઈ આજ મજા આવી જાય. અત્યારે આપણે આવી ગયા છીએ પાછળ રામદેવ સરોવર છે તેનો પણ નજારો તમને બતાવી દઈએ. તો જોઈ શકો છો તમે રામદેવ સરોવરનો નજારો. તો ગાઈ જા હોડિયું જાય કાળો એમ કે બેવા છે પણ આપણને તો હોડિયા બે આમ લગી રહે ઇન્ટરેસ્ટ નહીં. જો કોઈ હોડિયું તો બે જવું કોઈ તાર તાર જવું કે તો કાળો પૂછ્યા ચાર લજુ કેવું કાળા જોઈ શકો છો. આ બીજું પણ આવ્યું બોટ કહેવાય ને કે હોડિયું કહેવાય. હોડિયા બે ના અને અડધો ઉતરીને આમાં બીજો બે હવા જાય. જો આખું ડગમગ થાય ભાઈ નેચા પેલો પીપળો મેલેલો હોય. આ બીજો બે હવા જોઈએ અંદર જોવા. શું ગયેલા રંજને રંજને તો અંગાત કયો ઉભા રહેતા નહીં એવા હેડીને કાળો થાય જરા. કાળો ફોટા પાડવાનો બહુ શોખીન હો ભાઈ. બરાબર ફોટો પાડો હા આપણે દર્શન કરીને આવી ગયા છીએ ખરીદી કરી લીધી. તો કાળો આબાજ હજુ કાળા ખરીદી કરવાની છે. ગોવિંદને કોક લેવાનું આગળથી લઈ લઈએ.
અમે જઈએ ગાડી તરફ. કાલના આવ્યા તો પણ અત્યારે અમને મળે નહીં. દર્શન કરી લીધા. હું કેવું જિગ્નેશ ડીકે આજ પહેલી વખત રણુજ આવ્યો હતો. ડીકે કોક લાવ્યો, ખાલી શું લાવ્યો? બેલ્ટ એકલો લાવ્યો, ચોપડા પટ્ટો લાવ્યો. બ્લેક ફિલ્મ વાળી ગાડી લઈને આવ્યા હતા તો બ્લેક ફિલ્મ વસ્તુલી જાય જોઈ લો તો પોલીસ વાળા દર્શન કરીને નીકળી જઈએ હવે ઘર તરફ. તો પોખરણ જવાનું પ્લાનિંગ હા, પોખરણ જવાય તો જઈએ. અને આપણે વિડીયો ઉતારતા હતા, આગળ હું ક્લિપ નાખી દીધું, જોઈ લેજો. જે આગળ ક્લિપ નાખી વિડીયો ઉતારતા તો પોલીસ વાળાએ આપણો ફોન લઈ લીધો. બરોબર, ભાઈ વાતચીત કરી ફોન આપણે લઈ લીધો. પણ અહીંની પોલીસે ખાલી કઈ રીતે પૈસા લૂંટવા ને એ વન બહુ સારી રીતે આવડાવે. એક જાતની લુખવાડ હોય તો રાજસ્થાનની પોલીસ. આપણે બ્લોગ માટે વિડીયો ઉતારતા હતા તો એ આવીને કોઈ શેના માટે વિડીયો ઉતારી વાતચીત કરી બધી હિન્દી આપણે વાતચીત કરી. બરોબર, આપણે કોઈ ખોટો વિડીયો ઉતારી નતો તો એમને આવીને આપણો ફોન લઈ લીધો. પણ આપણે વાતચીત કરી એટલે ધ્યાન રાખજો કે તમે અમુક બોલશો તો જ એને પેલું એ કરશે. બાકી જો તમે બીવાઈ જાઓ ને એમથી તો એને તમારું તોડ કરશે. ગમે તે કંઈ પૈસા પડાવવાનું એને પ્લાનિંગ કરશે ગમે તે પકડી. એટલે આ રીતે તમે કોઈ દિવસ છેતરાતા નહીં. કાલથી મોડીન તે આ સુધી ટાઈગર જ ગાડી ચલાવીએ. કાલ અમે 2:30 વાગે હેડ્યા હતા, રાતે 1 વાગે પહોંચ્યા. ત્યાં સુધી એમને જ ગાડી ચલાવીએ તો એમને પહેલા પેડો ખવડાવો. અને અત્યારે ફરીથી એમને જ ગાડી ચલાવીએ કારણ કે સેધો તો કે માથું ચડ્યો તો સેધાએ તો ગાડી ચલાવી નહીં. ભાઈ જોઈ શકો છો હોય રેલવે જાય, આમાં પબ્લિક આવીએ છે બધી. જોઈ લો રેલવે આવીએ હોય.